અત્યારે વાગ્યા છે 8:20 થઈ ગઈ છે. આઈ એમ રેડી. હું અત્યારે 9 તૈયાર થઈ ગયો છું. તો આજ રાતે બનાવવાનું છે મંચુરિયન. પહેલાં તો મમ્મી મંચુરિયનની તૈયારી કરે છે. જો અહીંયા મંચુરિયનનું લોટી બાંધી નાખ્યો છે અને તળી નાખે છે. અને મંચુરિયનમાં માથાકૂટ વધારે થાય તો પહેલાં તળીને મૂકી દેવું પડે. તો એ તળવાનું કામ કરે છે. અત્યારે તળી દઈએ, આજે વઘાર કરી નાખશું. આજે છે ને હું તમને મારા મીઠુડા દેખાડું. જો મસ્ત ના રમે છે આપણે. જો 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 એને કાલે મેં પાલક નાખી હતી એટલે પાલક ખાધી છે. જો પાલકમાં તો બહુ હેવાયા છે. પાલક ભાળી નથી ને અહીંયા આવી જાય. હું ખાલી એક પાલકનું પાણી અહીં મૂકું ને એ દેખાય છે કે પાલક છે એટલે સીધા ભાગીને આવે. આપણે એક ટ્રાય મારી. મેં કુંડામાં ઘણી વાવી છે પાલક, હમણાં અત્યારે દેખાય જ નહીં. લ્યો મળી ગઈ. જો આ પાલક છે ને, હમણાં ભૂખ લાગી છે ને તો તરત આવશે, નહીં તો નહીં આવે. જો કીધું તું ને, જોવે ને ત્યાં સીધા આવી જાય. આપ દઉં શું. જો કેવી મસ્ત રીતે પાલક ખાય, આખી કતોળી જાય હો. ઉપર નીચેથી બાંધે પાલક ખાવા હાટું તો ખા નહીં એકલું દાદાગીરી કરતું. આમાં પાછી વધારે થાય અમારા મીઠોડામાં. દાદાગીરી બહુ કરે એકબીજા એને. તો હવે 8:30 વાગી ગયા છે. મમ્મીએ કીધું જા દુકાને, તો આઈ એમ ગોઈંગ ટુ શોપ. હાલો દુકાને જાવી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હા નહીં ચાવી નથી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હા ઓકે બરોબર, ઓકે બધું વ્યવસ્થિત ભરી લેજે. હા અને કોઈ પણ કાંઈ આવશે તો ફોન કરજે. હું જાઉં. ફાઇનલી દુકાને આવી ગયો છું. કચરું કાઢી નાખ્યું છે અને આરતી ભગવાનને દેવબતી કરી લીધી છે. તો મમ્મી ન આવે ત્યાં લગીને બેહું અહીંયા, જોઈ કોઈ ગ્રાહક આવે છે કે નહીં ત્યાં લગીને બેહું. પછી મમ્મી આવશે એટલે ઘરે વહી જઈ. મંચુરિયનની ગોળી બનાવે છે. તો આજે મંચુરિયનનો પ્રોગ્રામ છે. રાતે મંચુરિયન ખાવાનું છે, મજા આવશે. ક્યારનો નવરો બેઠો હતો ને જો આવા ધતિંગ કર્યા છે. ખાલી ખોટો ફોન જોઈને કરતા કંઈક નવું આબુના ટુકડા કરીને ચા ટાઈપનું બનાવ્યું છે. ચાકુએથી કાપીને નકરા ધતિંગ રહ્યા. હજી મમ્મી આવી નથી, હમણાં આવે છે. ફોન આવ્યો તેનો. તો અત્યારે હું ઘરે આવી ગયો છું. મને ગાંઠિયો બહુ ભાવે છે એટલે તેલ મૂકી દીધું છે. મંચુરિયનનું તેલ હતું ને એ, અને ગાંઠિયો કાઢી લીધો છે. મને ગાંઠિયો બહુ ભાવે છે એટલે મને જ્યારે ખાવાનું મન થાય ને હું તળી લઉં. કોને ગાંઠિયો ભાવે છે એની કમેન્ટ કરી દેજો. આમથી અમને ગાંઠિયાની સિઝન આવશે એટલે બધી બાજુ ગાંઠિયો પડવાઈ જાહે. તો અત્યારે ગાંઠિયો તળી લઉં. મંચુરિયનમાં મમ્મીએ મંચુરિયનની ગોળી તળીને તૈયાર રાખી દીધી છે. તો તેલ આવે ને એટલે ગાંઠિયો તળીને ખાઈ લઉં. ગાંઠિયો મને એટલો ભાવે છે ને, અંતરમાં વાલો છે. કોને મારી ગોળી ગાંઠિયો ભાવે છે એ કમેન્ટ કરી દેજો. તો ત્યારે હું ગાંઠિયો તળી નાખું, પછી મસ્ત એનો ખાવી આપણે. ચાલો હું પહેલાં ગાંઠિયો તળી નાખું. ત્યાં આપણો ગાંઠિયો આખો ડીશ ભરીને તળી નાખ્યો છે. થાળી ભરી તો મસ્ત ગાંઠિયો ખાઈ લેવી. લેટ્સ ગો ગાંઠિયો ખાવા. તો બપોરના ખાવામાં જો ગાંઠિયાનું શાક, રોટલી છે, પૂરી છે, અથાણું અને ગામડાની મસ્તની છાશ. તો આજનું બપોરનો લંચ આપણો આ જ છે. તો મસ્તનો ખાઈ લેવી અને પછી લગભગ માસીને ત્યાં જવાનું છે અને દૂધ લઈને જવાનું છે. તો ચાલો જઈએ પછી. તો અત્યારે હું જાઉં છું દૂધ લેવા. આપણે જો થેલો લઈ લીધો છે. ઘણું 600 રૂપિયાનું દૂધ લઈને આવવાનું છે. મારું માસીનું 300નું મારું ને 300નું માસીનું. ચાલો દૂધ લેવા જાવી. દેખાડું ભાઈ તબેલો, બહુ મોટો તબેલો છો. મેં પડશે ને તો દેખાડીશ, નહીંતર આપણે સીધું દૂધ જોઈ. ચાલો લગભગ માસી ત્યાં જવાનું છે. તો લેટ્સ ગો માસીની ઘરે આવીને મમ્મીએ જો બે દૂધ ગાળી મૂકી દીધું છે. 100 રૂપિયાનું પનીર બનાવવાનું છે અને 200 રૂપિયાવાળું દૂધ હતું ને એને ગરમ કરીને ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો આજે રાતે મંચુરિયન તો આપણી ગોળી અહીંયા બની ગઈ છે. તો મસ્ત એનું પનીર ચીલી બનાવશું, મંચુરિયન બનાવશું. પપ્પાને બહુ ભાવે છે. તો જો અહીં દૂધ ઉકળવા મૂકી દીધું છે. હેલો મધર. એને નીંદર આવે છે બપોરના વાગ્યા 2 અને મેં કીધું છે તું દૂધ પાય ઊભી રહે એટલે નથી ગમતું, આળસ ચડે છે બિચારીને. અહીંયા હમણાં આપણે પનીર બનાવવાનું છે. દૂધ
મસ્તનું મારી મમ્મીએ લીંબુનું સ્ટોરેજ કરીને મૂકી દીધું છે 50 રૂપિયાના કિલો હતા ને તો એ લઈ આવી હતી. અત્યારે કેટલો ભાવ છે? કમેન્ટ કરે છે લોકો. તમે comment કરો અત્યારે કેટલો ભાવ છે? આપણે ભાવ પૂછો ન હોય. એ 2 કિલો લઈને આવી હતી. 4 કિલો. 4 કિલો 2 ડબ્બા ભર્યા છે. મહિનાથી એમને લીંબુ સાચવે. જો કેવા મસ્તના લીંબુ રહે. લીંબુ લાવવાનું માથાકૂટ જ નહીં કરે, લઈ લેવાના. એટલે ત્યારે પનીર બનાવીએ આપણે. તો આજે આપણે પનીર ચીલી ખાવાનું છે. મોજ કરવાની છે. પનીર ચીલી ખાય. મને પનીર બહુ ભાવે છે. જોકે મને બધું ભાવે જ છે. હું નથી પાવતું. બધું ભાવે જ છે. તો અત્યારે હું જાઉં છું માસીની ઘરે. માસી ઘરેથી 4 વાગે જવાનું દુકાને. તો બ્લોગ વ્યુઅર્સ એમ કે આ નકરા દુકાને જ જતું હોય. જેટલા લગી બ્લોગ મૂકાય એટલા લગીમાં દુકાને જ જવાનું થયું. દુકાને જ આપણે દુકાને જ જવાનું હોય. દૂધ ઉકળી ગયું છે. મમ્મીએ નાખી દીધું છે એમાં લેમન. એટલે જો મસ્તનું દૂધ ફાટી જાય. તો દૂધ ફાટતું રહે. હું જાઉં છું. બાય બાય મમ્મી. બાય 4 વાગે ચાવી લીધી. હા લીધી. હવે 4 વાગે આપણે પાછા દુકાને જાઉં. બાય બાય. ગુંડો સ્ટાઇલ બની ગયો છું. હવે નીકળવી. કેવો લાગુ છું? હવે માસીની આ વ્લોગ શૂટ થાય તો કરીશ, નહીતર સીધા દુકાને જવું. હવે મસ્ત મોટા વરાછાને વિંધી શામધામ જવાનું છે. યોગી ચોકમાંથી ઠેઠ એમ કરીને બહુ આગું જવાનું છે. લેટ્સ ગો. પોયરી જો ચીકુ ભરે છે. ઉપરથી શોટ લેવાય. કોઈ ખાવાનું નથી અમારા ઘરે. ચીકુ એ વાહે માસી શું બનાવે છે? ચીકુનું જ્યુસ બનાવે છે. અમારે જવાનું છે દુકાને. અહીંયા મોડું થાય છે. હું આડો ભેડો છું. ફાઇનલી મમ્મી ઇઝ કમિંગ એન્ડ પનીર ઇઝ શેકિંગ. પનીર શેકાઈ ગયું છે. બધું કાંદા કટિંગ થઈ ગયું છે. તેલ મુકાઈ ગયું છે. મંચુરિયનની ગોળી ઘણી બનાવીને તૈયાર કરી નાખીશ. જો હેન્સ ફ્રી આટા મારે છે એમાં. મંચુરિયનની ગોળી. તો આપણે પનીર ચીલીનો વઘાર કરવાનો છે. આજ પનીર ચીલી ખાવાનું છે. તો પનીરના ટુકડા થતા हुआ आप देख सकते हो. જો પહેલા પનીર શેકી નાખ્યું છે. અને અહીંયા લસણ, આકા, લીલી ડુંગળી એન્ડ પેપ્સિકમ તૈયાર છે. અને ફ્રીજમાં સોડા તૈયાર છે. આજે આપણે ખાવાનું છે. પપ્પાને પનીર ચીલી બહુ ભાવે. આવીને જો અમે બે ગયા છે. મારે દેખાય. તો આપણે ખાવી પનીર ચીલી. ફાઇનલી આપણું પનીર ચીલી કમ મંચુરિયન બની ગયું છે. પનીરના ટુકડા મંચુરિયન ને એવું નાખી મસ્તનું પનીર ચીલી મંચુરિયન બની ગયું છે. તો પપ્પાજી, ઓ પપ્પાજી, હાલો ખાવા. બની ગયું. તો ખાઈ લઈએ મસ્તનું પેટ ભરી. ઉપરથી જો નાખવા લીલું લસણ ને વધે નાખ્યું છે. સ્પેશિયલ વાહેથી નાખવા કાચું. કારણ કે એનો જે ટેસ્ટ હોય ને એ મજા આવે. બહારના રેસ્ટોરન્ટમાં આનો નાખે. અહીંયા આપણું મંચુરિયન બની ગયું છે. તો ખાવા બેસી જવી. ઈ ગેગ નો કે હું બધું રાખવાની હોય. એમને બધું ડિસિઝન સીધું જ લઈ લીધું. કાંઈ નહીં. જો અહીંયા ડીશ આવી ગયું છે. ખાઈ લેવી. મસ્ત પનીરનું શાક. બિચારી આજે નોટ જો પોઝી ગયો છે. મચ્છર કવડી ગયું. કેવું મોટું લાગે છે. ગુચી કંઈ નહીં. ખાઈ લેવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. બાય બાય.